જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને હું છું દર્શિતા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11:30 અને ઘરનું બધું કામ બાકી છે. થોડું ઘણું થઈ ગયું છે. અને આજે તો લેટ વ્લોગ કરી દો, કેમ કે રાતે મોડે લગી જાગતા હતા તો મોડો ઉઠ્યા એટલે વાગી ગયા છે 11:30. મીરા રમે છે વિજયભાઈનો ફોન. મીરા તાર નિશાન જવાનું, તાર નિશાન જ જવાનું. આ દશેરા રાવણને હરગાવવાનો છે. મીરાને સ્કૂલે નથી જવાનું કેમ કે બહુ થાકી ગઈ છે રમી રમીને. ના ના અને બિસ્કિટ ખાવાનું છે એટલે ગેમ રમે છે. કામીરા ઈ રમતી હતી, તને શું ખબર હવે? કામીરા રમતી હતી ને તું? એ પડી ગઈ. મમ્મીએ રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે અને ગયા છે 12:30 અને પૂજા દીદી રસોઈ બનાવે. રીંગણા બટેટાનું શાક મસ્ત બનાવી નાખ્યું છે અને એટલે કરે છે રાખી છે અને બાકી બધી રોટલી થઈ ગઈ છે અને પૂજા દીદી રસોઈ બનાવે છે. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4:30 અને મમ્મીને પૂજા દીદીએ એકલી કરી નાખી છે. મેથી બીજી મમ્મીને પૂજા દીદીએ રેકડી ભરી નાખી છે. હાય, જય માતાજી, જય ગિરનારી. જો હમણાંથી કેટલાય દિવસથી હું વ્લોગમાં નથી આવતી કેમ કે મારી તબિયત સારી નથી એટલે વિડીયો દર્શિતા બનાવતી હતી એટલે આજે થોડીક તબિયત સારી છે એટલે જો અત્યારે સાંજના વાગી ગયા છે 7 અને પૂજા દીદી રસોઈ બનાવવા માંડ્યા છે. તો જોઈએ છે પૂજા દીદી શું રસોઈમાં બનાવે છે. પૂજા દીદી જો ભરેલ રીંગણાનું શાક બનાવવાના છે એટલે જો પહેલાં રીંગણા ભરવા માટે શું કરવાનું? મસાલો. હા, મસાલો તૈયાર કરે છે. મરચું ને કોથમીર ને હળદર ને તેલ ને ચણાનો લોટ ને બધું નાખી દીધું છે. હલો મેને આ મારું નાનું રીંગણું છે. આ મીરાનું છે, ખાઈ જજે હો. હું કામ ખાઈ જાવ? તું બનાવડાવે છે એટલે ખાવું પડે. જો મીરાનું આવું નાનું રીંગણું ભરાયું છે એ લાગી જશે છાપું. તારે નથી કટિંગ કરવા. હલો પૂજા દીદી ભરે છે રીંગણામાં આવું કે જો તમે મને ભાવશે તને ભાવશે કે નહીં ભાવે? ભાવશે પણ ભાવશે નહીં ભાવે તો એ ખવડાવ દઈશ. તે જો એમ કીધું મારા ભાગનું બનાવતી. આ એક રીંગણું તો મેં બનાવ્યું. હવે ન ભાવ્યું ને એટલે એને પરાઈને ખવડાવ દઈશ. તો હું પરાને ખવડાવી દઈશ. તને મોટું આવડું મોટું ના મને તો ભાવતું જ નથી એટલે મારે તો એ ખાવું જ નથી. મારે એકઈ ખાવું જ નથી. હમણાં શાક બની જાય ને પછી હમણાં હું તને ખવડાવી દઉં. ના, મારે તો ખાવું ને. મેં મારા ભાગનું બનાવ્યું જ નથી. કેન્સલ. ઊભી કરાય મને ન ભાવે રીંગણા શાક. આવે પૂજા દીદી શાક બનાવવા માંડ્યા છે અને મીરા અહીંયા રવે છે, પતવા કરે છે. એ ખુરશી પગમાં ન મારતી તારી. જો રીંગણા નાખી દીધા છે. જો હવે પૂજા દીદી શાક બનાવવા માંડ્યા છે. રોઈ લે જો પૂજા દીદી શાક બનાવવા માંડ્યા છે. હાલે ગરમ લગાડીશ તો ભૂખ લાગી જાય. તો સરસ મજાનું શાક બની ગયું છે. તો શાક સડી જાય એટલે આપણે જમવા બેસી જાય વારો કરવા. તો વાગી ગયા છે 9:30 અને જો જલેબી ને ફાફડા ને બાજરાના રોટલા ને રીંગણા ને ભરેલ શાક છે અને બધાય વારું કરવા બેસી ગયા છે. તો હાલો બધાય વારું કરવા. તો વાગી ગયા છે 10 અને જો બધાય વારું પાણી કરી લીધા છે અને હવે ફ્રી થઈ ગયા છીએ. અને જો નોરતા હાલતા હતા એટલે હે ને વિડીયો થોડાક સવારે લેટ આવતા હતા કેમ કે રાત્રે મોડે સુધી જાગતા હોય અને પછી સવારે વહેલા કાંઈ ઉઠી નહીં ને મોડા જાગીએ એટલે વિડીયો થોડોક લેટ અપલોડ થતો હતો. એટલે હવેથી રોજે સવારે કાલથી જ આપણે વિડીયો રોજ સવારે 8 વાગે અપલોડ થઈ જશે. અને અત્યાર લગી તો કેમ કે મને તબિયત સારી નથી એટલે હું મિની બ્લોગ પણ નથી બનાવતી એટલે હવે કાલથી રેગ્યુલર 8 વાગે મિની બ્લોગ પણ આપણા રેડી થઈ જશે.
એટલે અપલોડ થઈ જશે, તો બધાય જોવાનું ભૂલતા નહીં. અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.